શ્રાવણ માસમાં અલગ અલગ શિવાલયોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન ક્યાંક રુદ્રાક્ષના શિવલિંગ બનાવવામાં આવે છે તો ક્યાંક ડ્રાયફ્રૂટના શિવલિંગ બનાવવામાં આવતો હોય છે। ત્યારે ઘરે બેઠા આપને રુદ્રાક્ષના શિવલિંગના દર્શન કરાવીશું, જેમાં શીલજમાં બિરાજમાન છે રુદ્રાક્ષનું શિવલિંગ। 11 ફૂટ ઊંચું અને 51,000 રુદ્રાક્ષથી નિર્માણ મહાદેવના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી છે। હર હર મહાદેવના નાદથી આ શિવાલય ગુંજી ઉઠ્યું છે। ત્યારે રુદ્રાક્ષના શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્ય બની રહ્યા છે। અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલું છે નીલકંઠ મહાદેવ અને આ નીલકંઠ મહાદેવમાં જે રુદ્રાક્ષનું શિવલિંગ જે છે તે બિરાજમાન કરવામાં આવ્યું છે। આપણે જાણીએ છીએ કે રુદ્રાક્ષ એ શિવજીનો જ અંશ છે અને એક એક રુદ્રાક્ષને ભેગા કરીને આ શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના દર્શન કરીને ભક્તો અત્યારે ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। 11 ફૂટ ઊંચું છે અને 51,000 રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ફૂલહાર કરવામાં આવ્યા છે અને ભક્તો પણ આ શિવલિંગના દર્શન કરીને અને જે શિવજી છે તેમની સામે પ્રાર્થના કરી રહ્યા છે। જે એક શિવલિંગ જે હોય છે મંદિરમાં બિરાજમાન એ તો છે જે નીલકંઠ મહાદેવમાં, પરંતુ આ એક આકર્ષણનું કેન્દ્ર છે અને ભક્તો પણ આ 51,000 રુદ્રાક્ષથી બનેલા શિવલિંગના દર્શન કરવા માટે દૂર દૂરથી ઉમટી રહ્યા છે। શ્રાવણનો આજે પ્રથમ સોમવાર છે અને આ રુદ્રાક્ષના શિવલિંગને સ્પર્શ કરીને પણ ભક્તો ક્યાંક પોતાના પુણ્યની પ્રાપ્તિ કરી રહ્યા છે। તો ખાસ આ શિવલિંગ ઉપર નતમસ્તક થઈને ભક્તો મહાદેવને રીઝવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે। આ શિવલિંગ ઉપર જે રુદ્રાક્ષનું શિવલિંગ છે તેના ઉપર જળાભિષેક કરીને અને પ્રદક્ષિણા પણ કરવામાં આવી રહી છે। 11 ફૂટ ઊંચું છે આ શિવલિંગ અને ખૂબ જ સુંદર રીતે તેની બનાવટ કરવામાં આવી છે। સાથે જ આ શિવલિંગ ઉપર ત્રિપુંડ પણ જોવા મળી રહ્યું છે। શિવજીને ભજવાનો અનેરો અવસર એટલે શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનામાં શિવજીને ભજવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। જ્યારે શીલજમાં 51,000 રુદ્રાક્ષના શિવલિંગ બિરાજમાન છે અને ભક્તોએ દર્શન કરીને આજના દિવસે ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે 51,000 રુદ્રાક્ષનું આજે નિર્માણ શિવલિંગનું કરવામાં આવ્યું છે। દર્શનાર્થીઓ આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીએ। આજના દિવસના દર્શન કેટલી ખુશી થાય છે ભક્તોમાં? बहुत अच्छा लगता है। मैं यहाँ पे 3 दिन से मतलब ये काफ़ी दिन से बनाया जा रहा है और अच्छा लगा। श्रावण मास शुरू है, शिवजी रुद्राक्ष के साथ विराजमान है, तो कितनी खुशी मिली? बहुत खुशी मिल रही है और बहुत अच्छा लग रहा है, देख के अच्छा लग रहा है। आज के दिन का दर्शन का महत्व बहुत है। आज शिवजी का दर्शन रुद्राक्ष के साथ किए हैं, कितनी खुशी होती है? बहुत खुशी हुई है, स्पेशली जब आप वो माला को छूते हो ना तो एक अंदर ही एक अलग सा फीलिंग आता है कि आपको जैसे लगता है कि भगवान के आप खुद ही टच कर रहे हैं, तो बहुत अंदर से बहुत अच्छा फील होता है। શિવજી અને શિવજી તો ભોળાનો દેવ છે, ભોળાનાથ છે અને એમાં પણ રુદ્રાક્ષના અને પ્રથમ સોમવાર આજે હિન્દુ ધર્મમાં કેટલી ખુશી છે દર્શનની? બહુ જ ખુશી છે। ભગવાન દર વર્ષે આવે છે, અમે બહુ જ અંદરથી આનંદપૂર્વક થાય છે કે અમારા નજદીકમાં આ મંદિર છે, અમે ભગવાનના દર્શન કરવા આવી શકીએ છીએ। આજના દિવસના દર્શન કરીને ભક્તો કેટલી ધન્યતા અનુભવે છે? ભગવાન ભોળાનાથ તો બહુ છે, બધાનું બહુ દુઃખ દૂર કરવા વાળા છે ભગવાન। હર હર મહાદેવ, હર હર મહાદેવ। જરૂર એટલે ભક્તોમાં પણ અનેરી ખુશી છે જે દર્શનને લઈને જોવા મળતી હોય છે અને એ જ દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદના શીલજ વિસ્તારમાં ભક્તો અત્યારે ખૂબ જ પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા છે, કારણ કે તેમના જ વિસ્તારમાં શીલજ ખાતે જે નીલકંઠ મહાદેવમાં 51,000 રુદ્રાક્ષની મદદથી આ શિવલિંગ જે છે તે બનાવવામાં આવ્યું છે। ભક્તો દરરોજ અહીંયા દર્શન કરવા આવે છે, પરંતુ આજે સોમવાર હોવાથી આ રુદ્રાક્ષના શિવલિંગમાં જળાભિષેક કરીને અને શિવજીની કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે। શિવજીનો અંશ કહેવાય છે ને એવું કહેવાય છે કે રુદ્રાક્ષનું જે નિર્માણ છે તે શિવજીના અશ્રુઓમાંથી થઈ હતી અને એટલા જ માટે તેમનો અંશ છે અને 51,000 રુદ્રાક્ષની મદદથી આ સુંદર શિવલિંગ બનાવવામાં આવ્યું છે।